સુરતમાં સિક્યુરિટી ગાર્ડના વેશમાં રાક્ષસે મહિલા અને બાળકીને બેરહેમીથી મારી. સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો શખ્સ અન્ય એક શખ્સ સાથે મળીને માતા દીકરી પર બેરહેમીપૂર્વક તૂટી પડ્યા. નિર્દયી રીતે માતાને લાકડીઓથી તો તેની દીકરીને વાળથી પકડીને ઢસડીને લાતો મારી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે સિક્યુરિટી ગાર્ડ અને એક શખ્સ માતા દીકરીને બેરહેમીથી મારી રહ્યા છે. એક ગાર્ડ યુવતીને વાળ પકડીને ખેંચી લાતો મારી રહ્યો છે, તો બીજો હાથમાં લાકડી લઈને મહિલાને લાતો મારે છે. જાહેર રોડ પર આ હિંસક પ્રવૃત્તિ થઈ રહી છે, પણ જાણે કહેવાતો સભ્ય સમાજ જીવતી લાશ બનીને ફરતો હોય તેમ કોઈ આ મા દીકરીને બચાવવા માટે આવતું નથી. માતા દીકરી પર શાકભાજી ચોરીનો આક્ષેપ છે. વાયરલ વિડીયો સુરતના પુણા સરદાર માર્કેટ એપીએમસીના ગેટ નંબર 2 પાસે અંદરના ભાગનો છે. મળતી માહિતી પ્રમાણે આ વિડીયો 6 એપ્રિલનો છે. વિડીયો વાયરલ થતાં પુણા પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી. આ સાથે પુણા પોલીસે આ બાબતે ગુનો નોંધ્યો હતો. સીસીટીવીના આધારે બંને શખ્સો પૈકી અનિલ ઉમાશંકર તિવારી, આદિત્યકુમાર રાજેશકુમાર સિંઘને પકડી પાડ્યા હતા. પણ અહીં સવાલ એ થાય છે કે આક્ષેપ હોય કે ગુનો, દેશમાં કાયદો વ્યવસ્થાના શાસન વચ્ચે આ બે રાક્ષસોને તેમને સજા આપવાનો હક કોણે આપ્યો? QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.